તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે। ત્યારે વહેલી સવારથી જ જૂનાગઢની લીલી પરિક્રમા શરૂ થઈ છે, જ્યાં પોલીસ તંત્ર દ્વારા પરિક્રમા રૂટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જ્યાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા। જૂનાગઢ ગિરનારમાં દર વર્ષે પરિક્રમા યોજાતી હોય છે અને તેમાં લાખો ભાવિક ભક્તો દર વર્ષે જોડાતા હોય, એને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 2500 કરતાં પણ વધારે હોમગાર્ડ, જીઆરડી, પોલીસ, એસઆરપીના જવાનો આ બંદોબસ્તમાં જોડાયેલા છે। 100 કરતાં પણ વધારે પીએસઆઈ અને એબો રેન્કના ઓફિસર આ બંદોબસ્તનું સુપરવિઝન રાખશે। સાથે સાથે બીડીડીએસની ટીમ, ડોગ સ્કોડ, સી ટીમ, સર્વેલન્સની ટીમ પણ અને ડ્રોન સર્વેલન્સ, વિડીયોગ્રાફી, નેત્રમના સીસીટીવી કેમેરા મારફતે રાઉન્ડ ધી ક્લોક પણ સર્વેલન્સ રાખવામાં આવશે। વધુમાં પોલીસ દ્વારા 40 રાવટીઓ ગોઠવવામાં આવેલી છે, જેથી કરીને કોઈના મોબાઈલ ચોરી, પિક પોકેટિંગ કે મહિલાઓ, સિનિયર સિટીઝન કે કોઈ વ્યક્તિ ગુમ થાય તો આ રાવટી મારફતે પ્રોપર કોમ્યુનિકેશન થાય। જ્યાં અંદરના અમુક વિસ્તારોમાં મોબાઈલનું નેટવર્ક પણ આવતું નથી, પરંતુ એવા સંજોગોમાં અમારે આજે આ વીએસએફ સેટ છે રાવટી ઉપર, તેના મારફતે આ લોકોને ખૂબ સરળતા રહે અને ગુમ થયેલાનું પરિવાર સાથે મિલન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત હું આપના માધ્યમથી આ પરિક્રમાવાસીઓને પણ નમ્ર અપીલ કરું છું કે આ એક અભયારણ્ય ક્ષેત્ર છે, તો દરેક જગ્યાએ વન્યજીવો પણ મળશે અને અહીંયા પ્લાસ્ટિક, નામદાર હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક બેન કરવામાં આવેલો છે। તો આપ જ્યારે આ રૂટ ઉપરથી પસાર થાઓ છો તો મહેરબાની કરીને પ્લાસ્ટિક નહીં લાવો। અહીંયા આપ પ્રકૃતિને માણવા આવો છો, સાથે સાથે ખૂબ શ્રદ્ધાથી લોકો આવે છે। જૂનાગઢની લીલી પરિક્રમાનો છે આજે તારીખ 12 થી વિધિવત પ્રારંભ થયો છે। ખાસ જે પ્રકારે વાત કરીએ તો જૂનાગઢની ભવનાથ તળેટીમાં છે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આ જે લીલી પરિક્રમા છે તેનો આજથી જે પ્રારંભ થયો છે તેમાં લોકો આ લીલી પરિક્રમામાં વહેલી સવારથી લોકો જવા નીકળી ગયા છે। ખાસ વાત કરીએ તો આપણે આ જે જૂનાગઢ છે તેના હાલ તળેટી વિસ્તારમાં છીએ અને જ્યાં વાત કરીએ તો લોકો મોટી સંખ્યામાં પોતે ઉમટી પડ્યા છે। આ લીલી પરિક્રમા છે તે 5 દિવસ માટે એટલે કે 15 તારીખ સુધી આ લીલી પરિક્રમા શરૂ રહે છે। જે લીલી પરિક્રમામાં મોટા ભાગે લોકો પોતે પોતાનું જમવાનું, રહેવાનું સહિત 5 દિવસ છે તે ડુંગરાની વચ્ચે જે જંગલ છે ત્યાં પસાર કરે છે। આ જે પરિક્રમા છે તેનું એક કુદરતી અને એક ઐતિહાસિક મહત્વ છે અને જેમાં લોકો મોટી સંખ્યામાં આ પરિક્રમામાં જોડાય છે। આ પરિક્રમાને લઈને જૂનાગઢ પોલીસ તંત્ર છે તે પણ એલર્ટ બન્યું છે। ખાસ વાત કરીએ તો પોલીસ તંત્ર દ્વારા પરિક્રમામાં તમામ રૂટ પર છે તે પોલીસ તંત્રને કાર્યરત કરવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો ભવનાથ તળેટી છે ત્યાં પણ પોલીસ તંત્ર દ્વારા એક ભવનાથ તળેટીની જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। લોકોને કોઈ પણ પ્રકારની જે મુશ્કેલી પડતી હોય તેને લઈને પોલીસ તંત્ર 24 કલાક માટે અહીં ઉપસ્થિત રહે છે, તેમજ લોકોની માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે। વાત કરીએ તો જે પ્રકારે જૂનાગઢમાં હાલ જે પરિક્રમા છે તેને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારનું જે આયોજન છે તે કરી લેવામાં આવે છે। તંત્ર દ્વારા પણ નો પ્લાસ્ટિક યુઝ એટલે કે કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિકનો કચરો છે તે જૂનાગઢ ના તળેટી વિસ્તાર કે પછી પરિક્રમાની વચ્ચે કોઈ ના લઈ જાય તે અંગેનું તમામ ધ્યાન રાખવામાં આવે છે। ત્યારે ચોક્કસથી જે પરિક્રમા છે તેને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લોકો આ પરિક્રમા માટે